તમારા નાણાકીય આયોજનની વાત કરવા હાજર છું હું પ્રીતિ દલાલ અને આજે ખાસ ઉજવણીનો દિવસ કારણ કે CNBC બજાર અને મની મેનેજરના સફળ 10 વર્ષ પૂરા થયા છે તો દમદાર દાયકાની ઉજવણી આપણે કરી રહ્યા છીએ તમામ દર્શકોનો આભાર અને તમામ નાણાકીય નિષ્ણાતો જે આપણા શો પર જોડાયા છે તેમનો પણ તમામનો આભાર અને આજે આ ઉજવણી પર રોકાણકારો માટે 10 ઇન્વેસ્ટિંગ સ્ટ્રેટેજીની આપણે વાત કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ટ્રાન્સિટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક છવેરી અને નિમિત કન્સલ્ટન્ટના ફાઉન્ડર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિતેશ બુદ્ધદેવ આપ બંનેનું ઘણું સ્વાગત છે અને સાથે 10 વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છો કાર્તિકભાઈ તમે પહેલેથી જ અમારી સાથે આ જર્નીમાં રહ્યા છે યુ હેવ સીન CNBC બજાર ગ્રોઈંગ મની મેનેજર ગ્રોઈંગ નિતેશ તમે પણ અમારી સાથે જોડાયેલા છો પણ કાર્તિકભાઈ તમારાથી સિનિયર છે કાર્તિકભાઈ કેવી તમને જર્ની રહી આ CNBC બજારની મની મેનેજરની જર્ની કેવી રહી મને તો હજી બિલીવ નથી થતું કે 10 વર્ષ થઈ ગયા રાઈટ આઈ મીન તમને અભિનંદન તમારી ટીમને દર્શકોને પણ અભિનંદન કે 10 વર્ષ થઈ ગયા એટલે ટાઈમ ફ્લાઈઝ રિયલી બટ કેટલી મજા આવી છે કેટલી બધી અનેક વાતો કરી છે આપણે અને કેટલું બધું અલગ અલગ આપણે એનાલિસિસ કર્યું ઘણું બધું સાચું પડી ગયું ઘણું બધું આપણે હજી ઈચ્છાઓ છે કદાચ આગળના થોડા બજેટો પર વ્યવસ્થિત થઈ જશે બજેટ આવશે થોડા વખતમાં પણ બહુ જ મજા મસ્તી અને આનંદની જર્ની થઈ છે એટલે મને તો બહુ મજા આવી છે આ 10 વર્ષની અને આઈ હોપ આગળના પણ 10-20 વર્ષ આવી રીતે જ મજા મસ્તીમાં નીકળતા જાય એબ્સોલ્યુટલી અને નિતેશ તમારી જર્ની કેવી રહી છે સોફાર લાસ્ટ પ્રીતિજી આઈ થિંક લાસ્ટ 3 વર્ષથી હું જોડાયો છું અને આપણે કન્ટિન્યુ શો કર્યા છે તો ફર્સ્ટ ઓફ ઓલ બધા દર્શકો અને CNBCની ટીમને અને તમને પણ બિકોઝ ઇટ્સ લાઈક હેપી બર્થડે ટુ યુ લાસ્ટ 10 યર્સથી લાખો દર્શકોને મને લાગે છે ફાયદો થયો છે તમારા શોથી અને CNBC બજારથી જેમ કહેવાય છે કે માર્કેટની લેંગ્વેજ છે ગુજરાતીમાં રાઈટ તો બધાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ અને આવી રીતના જ વેલ્થ ક્રિએટ કરતા રહ્યો પ્રીતિજીને અને CNBC બજારને જોતા રહ્યો અને ઓફકોર્સ આ એક જર્નીમાં પ્રીતિજી મને લાગે છે અમારા માટે પણ બહુ એક સારો લર્નિંગ એક્સપિરિયન્સ હતો જ્યારે લોકોના ક્વેશ્ચન્સ અમે આન્સર આપીએ છીએ જ્યારે કોઈ ટોપિક પર વધારે ઇનડેપ્થ રિસર્ચ કરીએ છીએ ને ત્યારે ઘણું અમારા માટે પણ શીખવાનું હોય છે તો થેન્ક્સ ટુ યુ એન્ડ થેન્ક્સ ટુ ઓલ ધ પાર્ટિસિપેન્ટ્સ અને દર્શકોને એને લીધે અમને પણ કાંઈ ને કાંઈ શીખવા મળ્યું છે તો થેન્ક યુ સો મચ જી તમને પણ થેન્ક યુ બિકોઝ તમારા વગર હું શો ના કરી શકું હું તો એડવાઇઝર છું નહીં અને બધા જ અમારા નિષ્ણાંતોને બધા જ જે આ પ્લેટફોર્મ પર આવીને દર્શકોને એડવાઇસ કરતા હોય છે બધાને થેન્ક યુ સો મચ અને નિતેશને મને યાદ છે ફર્સ્ટ શો અમે કર્યો હતો 3 વર્ષ પહેલાં અને ફર્સ્ટ શોમાં જ મેં એમને થોડું રેગિંગ કર્યું હતું અને હી વોઝ ઝેપ્ડ પણ તો મસ્તીમાં હતું પણ બેક ટુ બિઝનેસ અત્યારના હવે આપણે જેમ 10 વર્ષ જોયા છે કાર્તિકભાઈ અને હવે આગલા 10 વર્ષ માટે કઈ રીતની સ્ટ્રેટેજી બનાવવાની છે 10 વર્ષ પહેલાં જે આપણે શરૂઆત કરી હતી અત્યારના આપણે ઘણા ડિફરન્ટ સ્ટેચર પર છે આપણી ઇકોનોમી હોય માર્કેટ્સ હોય અને અત્યારના જે માર્કેટની સિચ્યુએશન છે ઓલ ટાઈમ હાઈ પર છે બધા જ સેક્ટર પરફોર્મ કરી રહ્યા છે તો નિવેશકો હવે વિચારી રહ્યા છે કે આવા હાઈ વેલ્યુએશનમાં હવે નિવેશ કેવી રીતે કરીએ કઈ રીતના અમે મેક્સિમમ રિટર્ન્સ મેળવી શકીએ PSU એક એવો એરિયા છે એ ખાસો એવો અત્યારના ચાલ્યો છે આ સેક્ટર તમને કેવું લાગે છે મને તો PSU સેક્ટર બહુ જ ગમે છે હું આજે નહીં પણ આપણે અનેકવાર આના શો પણ કર્યા છે આપણે દર્શકોને કીધું છે કે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ એક એટલું બ્યુટિફુલ એરિયા છે કે એટલા વર્ષો પછી આ બહાર આવ્યું છે આપણે યાદ હશે તો કેટલા વર્ષો સુધી ગવર્મેન્ટની એક કંપનીઝ જે હતી એમાં આપણે લાગતું હતું કે આ કંપની શું કરશે પ્રોફિટ નહોતો થતો એમાં લોસ થતું હતું બેંક્સમાં NPAs ઘણા બધા હતા પણ એ બધું વસ્તુ આ જે સરકાર છે એને બધું સાફ સફાઈ કરી ઘણી બધી પોલિસીઝ લાવ્યા અને 10 વર્ષમાં એટલી બધી સક્ષમ કરી નાખી છે કે આજે તમે જુઓ આ બધી બેંક્સ એઝ અ ગ્રુપ તમે પાવર કંપનીઝ એઝ અ ગ્રુપ તમે મેન્યુફેક્ચરિંગ કંપનીઝ એઝ અ ગ્રુપ તમે જુઓ અને એનાલિસિસ કરો તો ક્વાર્ટર ઉપર ક્વાર્ટર એ લોકો રેકોર્ડ પ્રોફિટ આપે છે રેકોર્ડ સેલ્સ થઈ રહ્યા છે રેકોર્ડ પ્રોફિટ થઈ રહ્યા છે અને જે એના શેરના ભાવો છે એ ક્યાંના ક્યાં નીકળ્યા છે જો તમારી પાસે શેર્સ હશે કે એ તમારી પાસે PSUના ફંડ્સ હશે તો તમને ખબર છે કે ગયા વર્ષમાં જ તમને એની વે બિટવીન 45 to 75% જેટલું તમને એમાં નફો થયો છે તો બહુ જ સારી એરિયા છે ગવર્મેન્ટનું બધું ફોકસ એની પર છે ફોકસ કઈ રીતે થાય કે ગવર્મેન્ટને જેટલી બધી વસ્તુઓ કરવી છે દાખલા તરીકે એને કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ કરવો છે તો પહેલી વસ્તુ શું થશે કે ગવર્મેન્ટ કંપનીઝની પાસે ઓર્ડર જશે ઓફકોર્સ એ લોકોનું મેન્યુફેક્ચરિંગ એટલું સારું હાઈ ક્વોલિટીનું હોવું જોઈએ રાઈટ
એ જ રીતે પછી એની પાછળ એનું ફાઇનાન્સિંગ કોણ કરશે? તો એ પણ ગવર્મેન્ટ કંપની કરશે અને ગવર્મેન્ટ બેંક્સ કરશે. એટલે આ આખું સેક્ટર જે લગભગ આપણી પાસે 90 જેટલી કંપનીઓ છે, ગવર્મેન્ટ કંપનીઝ જે માર્કેટ ઉપર લિસ્ટેડ છે અત્યારે, અને ઘણી બધી અનલિસ્ટેડ પણ છે જે કદાચ લિસ્ટિંગ થશે એનું. પણ જે લિસ્ટેડ કંપની છે એનો માર્ચ 2024નો હાઈએસ્ટ રેકોર્ડ બ્રેકિંગ પ્રોફિટ થયો છે બધાનો. એટલે જ્યાં સુધી આ પ્રોફિટ થતો રહેશે, જ્યાં સુધી જીએસટી ઉપર થતું રહેશે, જ્યાં સુધી એડવાન્સ ટેક્સના આંકડા તમને સારા અને ગ્રોથ સાથે દેખાતા રહેશે, ત્યાં સુધી આપણે વધતા જ રહેશું એવી આપણી એક્સપેક્ટેશન છે કે તમારે ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ. તમે શેર્સ લો કે ફંડ લો, પણ આમાં તમારું એક્સપોઝર જરૂરથી હોવું જોઈએ. આપણે નીતિશ જોઈએ તો એસઆઈપી એવું એક માધ્યમ છે કે જેના થ્રુ મોસ્ટ કોમન મેન પણ ઇન્વેસ્ટ કરી શકે છે, પછી એમની પાસે નાનો અમાઉન્ટ હોય તો પણ કરી શકે છે. એસઆઈપીનું માધ્યમ કેટલું બેનિફિશિયલ છે? કઈ રીતના તમારું કેપિટલ ડબલ કરી શકે છે? કારણ કે કોઈ એવું કહેતા હોય છે કે મારી પાસે પૈસા નથી, નાનો અમાઉન્ટ છે, એનાથી શું થવાનું છે, પણ કઈ રીતના એ કમ્પાઉન્ડિંગ કરી શકે છે? શ્યોર પ્રીતિજી, આપણે પૈસા બધાને ગમે છે અને એનાથી પણ વધારે ગમે જો એ ડબલ થઈ જાય, રાઈટ? ડબલથી બી વધારે થાય તો ઓફકોર્સ 4 ગણા પણ થશે, બટ એના માટે જેમ આપણી જર્ની છે સીએનબીસી બજારની, જેમ આપણે એક જર્નીમાં ઇન્વેસ્ટેડ રહેવું પડશે. તો સિપ જેમ આપણે કહીએ છીએ મ્યુચ્યુઅલ ફંડ સહી છે, સિપ સહી છે, પણ એક લોંગ ટર્મ માટે કરીએ છીએ અને એનો બેનિફિટ જો આજે હું સમજાવું, આપણને બેનિફિટ્સ ખબર છે, પણ એક સિમ્પલ રૂલ આપું, બિકોઝ આપણે એટલું સ્પેશિયલ શો કરી રહ્યા છે તો એક સ્પેશિયલ ફોર્મ્યુલા આપું છું જે એટલો અવેલેબલ નથી માર્કેટમાં. એ ફોર્મ્યુલા આપણે રૂલ ઓફ 72 સમજીએ છીએ કે જ્યારે હું લમસમ પૈસા નાખું છું, સમજો કે મેં 10 લાખ રૂપિયા નાખ્યા અને લગભગ મને 12% જેવું રિટર્ન મળે, 12% કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ આપણને જો મળે, તો એ પૈસા 6 વર્ષમાં ડબલ થઈ જાય જો લમસમ નાખો છો. પણ એસઆઈપી માટે આવો કોઈ સિમ્પલ ફોર્મ્યુલા નથી. તો એક બેક એન્ડ કેલ્ક્યુલેશન કરીને એક સિમ્પલ ફોર્મ્યુલા બનાવ્યો છે. જ્યારે તમે 20 વર્ષ આપણે મનાવશું સીએનબીસી બજારના, ત્યારે તમારા પૈસા ડબલ થશે. એ કેવી રીતે? એની પહેલાં પણ થઈ શકે, બટ એસઆઈપીથી જો કરવા હોય, જો તમે હર મંથ એસઆઈપીમાં માનો કે 40,000 રૂપિયા નાખો છો, તો લગભગ નેક્સ્ટ 125 મહિનામાં તમારા 50 લાખ ઇન્વેસ્ટ થશે અને એ તમારા 125 મહિનામાં 1 કરોડ રૂપિયા થઈ શકે. તો અમાઉન્ટ કાંઈ પણ હોઈ શકે, 5,000, 10,000, 20,000. સો આ ફોર્મ્યુલા છે કે તમે હર મંથ 125 મહિના સુધી જો તમે પૈસા નાખશો અને જો 12% રિટર્ન મળે, તો એ તમારા જે પણ પૈસા નાખ્યા છે, 10,000ની એસઆઈપી છે, 20,000ની છે, એટલે આપણે એક 40,000નું એક એક્ઝામ્પલ લીધું, તો લગભગ તમે 50 લાખ ઇન્વેસ્ટ કરશો ઓવર ધ પીરિયડ ઓફ લગભગ 10 વર્ષ, અને તમારા 1 કરોડ થઈ શકે જો 12% રિટર્ન મળે તો. તો જેવી રીતના તમે જો 10,000 નાખશો તો કદાચ 12.5 લાખ ઇન્વેસ્ટ થશે અને તમારા 25 લાખ થશે. તો આ એક ફોર્મ્યુલા છે કે તમે એસઆઈપીના માધ્યમથી કેવી રીતના પૈસા તમારા ડબલ થઈ શકે. ઓફકોર્સ પોર્ટફોલિયો એલોકેશન કરવાની બધી વસ્તુ છે, બટ એટલીસ્ટ આ એક સિમ્પલ ફોર્મ્યુલા છે પ્રીતિજી. તો કોણ બનેગા કરોડપતિ? તો તમે જો ઇન્વેસ્ટ કરશો તો તમને તમે ઓફકોર્સ એક તમે મોટું કોર્પસ ભેગું કરી શકશો. પણ બીજો જે એક એરિયા છે, બિકોઝ અત્યારના સેક્ટર્સમાં અને ઓવરઓલ જે તેજી ચાલી રહી છે, જે કામકાજ થઈ રહ્યું છે આપણા દેશમાં, અને બીજું જે સેક્ટર છે પાવર સેક્ટર, વેરી અપકમિંગ સેક્ટર, અને અત્યારના બધાની નજર ત્યાં છે, કારણ કે રિન્યુએબલ એનર્જી, હાઇડ્રો એનર્જી અને સો ઓન એન્ડ સો ફોર્થ. કઈ રીતના આ સેક્ટરમાં તમે ઇન્વેસ્ટ કરશો? આ સેક્ટરમાં છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે જોવાનું છે ને જે સમજવાનું છે પ્રીતિ, ઇઝ ધેટ કે ડિમાન્ડ જે છે આ સેક્ટરમાં, એ ડિમાન્ડ કમ્પલસરી ડિમાન્ડ છે. વોટ આઈ મીન બાય ધીસ ઇઝ કે આ જે સેક્ટર છે, ગવર્મેન્ટ એમ કહે છે કે આપણે રિન્યુએબલ પાવરમાં વધારે ફોકસ કરવું છે. આપણી પાસે સોલાર કેપેસિટીમાં આજે 75 ગીગાવોટ્સ જેટલું પાવર છે. આ 75 ગીગાવોટને આપણે 250 ગીગાવોટ સુધી લઈ જવું છે આગળના 5 વર્ષમાં. હવે આ જે વસ્તુ છે આ કમ્પલસરી છે, આ કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી, આ કરવું જ પડશે. કારણ કે આપણી પાસે ગ્લોબલ વોર્મિંગ ને બધા જે બધા ઇશ્યુઝ છે, જે આપણે ઇન્ટરનેશનલ કમ્યુનિટીમાં, યુએનમાં, બધી બાજુ COP26માં આપણે આ કમિટમેન્ટ કર્યું છે એઝ ઇન્ડિયા, તો એટલે આપણે આ કરવું જરૂરી છે. અને બીજું શું છે કે કોલસામાંથી પાવર અને જે ટ્રેડિશનલ ફોર્મ ઓફ પાવર છે એમાં પોલ્યુશન એટલું બધું થાય છે, એટલે આપણી પાસે ઉપાય નથી. એટલે જે પાવર સેક્ટર છે એમાં જે અત્યારે લગભગ 200 ગીગાવોટની કેપેસિટી છે, એ વધારીને આપણે 600 વોટ કરવાની છે, 3 ગણી કરવાની છે આગળના 5 વર્ષમાં. અને આ વસ્તુ લિખિતમાં બધે અવેલેબલ છે પબ્લિક ડોમેનમાં. અને એમાં ખાસ કરીને રિન્યુએબલ પાવર, એટલે દેટ ઇઝ સોલાર ખાસ એમાં, અને બીજું વિન્ડ અને થર્મલ પાવર, હાઇડ્રો પાવર. ઓકે, આ 3 ક્ષેત્રમાં મેક્સિમમ ફોકસ થશે અને એમાં સોલારમાં મેક્સિમમ ફોકસ થશે. એટલે જ આપણે જોઈએ ઓલી સ્કીમ પણ ગવર્મેન્ટ લાવેલી
કે તમે તમારા ઘરની ઉપર સોલાર લગાડો, પછી તમે તમારું ઘરમાં તો ઇલેક્ટ્રિસિટી વાપરો, તમારી ગાડી પણ ચાર્જ કરો, અને એની આગળ જે બચે એમાંથી તમે ઇન્કમ ઊભી કરો. એટલે જસ્ટ થિંક કે આપણે કયા પાયા ઉપર ગવર્મેન્ટ કામ કરી રહી છે. અને આ સેક્ટરમાં અગેન કંપની હોય કે ફંડ હોય, કે જેમ નીતિશે કીધું એમ SIP કરો. તમારી પાસે વિકલ્પ બધા છે, પણ આમાં પણ તમારી આંગળીઓ હોવી જોઈએ. હમણાં છે ને બધી આંગળીઓ બધા જ ઘીના ડબ્બામાં હોવી જોઈએ. ઘી ને ઘી છે, યસ. પણ એક પોર્ટફોલિયો જ્યારે આપણે મેન્ટેન કરતા હોય નીતિશ, તો એક કોર પોર્ટફોલિયો અને સેટેલાઇટ પોર્ટફોલિયો કઈ રીતના આપણે કેપિટલ ગ્રોથમાં મદદ કરી શકે છે? શ્યોર પ્રીતિજી, આ બહુ એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે જે આપણે ઘણીવાર ઇન્ડિયન કન્ટેક્સમાં નથી સાંભળ્યો, બટ ફોરેન કન્ટેક્સમાં બહુ નોર્મલ કન્સેપ્ટ છે કે જ્યારે આપણે વાત કરીએ છીએ કે ઓવરઓલ તમારો પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ, તો આપણે એમ કહીએ કે એક બિલ્ડિંગની એનાલોજી લો તો તમારું બિલ્ડિંગનું ફાઉન્ડેશન કેવી રીતના હોય, જે બિલ્ડિંગમાં શું બ્લોક્સ યુઝ થાય છે, શું સિમેન્ટ યુઝ થાય છે, એક તમારું એક ફાઉન્ડેશન થઈ ગયું, રાઈટ? તો આ જે મેઇન તમારો જે કોર પોર્ટફોલિયો હોય એમાં તમારા સમજો આપણે ફંડ્સની વાત કરીએ તો ફ્લેક્સી કેપ ફંડ થઈ ગયા, મલ્ટી કેપ ફંડ થઈ ગયા, સારા એવા હાઇબ્રિડ ફંડ થઈ ગયા. આનો એક કોર પોર્ટફોલિયો બને જે આપણે એમ કહે છે કે જે સ્ટ્રોંગ ફાઉન્ડેશન છે, જે ફ્લેવર ઓફ ધી સિઝન છે. કોઈ પણ સિઝનમાં તમે જોશો કે આ વસ્તુ છે એ ફંડ મેનેજર એવી રીતના મેનેજ કરશે જેમાં તમારા વધારે ઇનપુટ્સ કે તમારે વધારે તમારો લોજિક લગાડવાની જરૂર નથી, જે એક સિમ્પલ કેટેગરી છે બટ મસ્ટ હેવ કેટેગરી છે, રાઈટ? તો જેમ તમારા લાર્જ કેપ સ્ટોક થઈ ગયા, તમે પોર્ટફોલિયોમાં મિડ કેપ સ્મોલ કેપ રાખી શકો ઓફકોર્સ, બટ જે તમારા લાર્જ કેપ છે એ મોર સ્ટેબિલિટી લાવશે અને જે મોર એમ કહી શકો કે રિસ્ક ફ્રી છે યા લેસ વોલેટાઇલ છે, રાઈટ? તો આ તમારા કોર પોર્ટફોલિયોનો એક પાર્ટ હોઈ શકે. અને સેટેલાઇટ શું છે? તમે વેરિયસ થીમ એડ કરો, વેરિયસ સેક્ટર એડ કરો, તમે ગોલ્ડ તરફ જાઓ, આ બધું જ તમારો એક મને લાગે છે એક પાર્ટ ઓફ સેટેલાઇટ પોર્ટફોલિયો શકે. તો હું જો એક લગભગ ઓવરઓલ એક જનરિક ડિવિઝન આપું કે શું હોવું જોઈએ, તો 75 to 80% તમારો કોર પોર્ટફોલિયો અને 20% જે આ સેટેલાઇટ પોર્ટફોલિયો છે. ઘણીવાર લોકો કહેતા હોય છે મને ક્રિપ્ટોમાં નાખવા છે, મને આ કરવું છે. સી દે કેન ટેક એક્સપોઝર, ભલે હું એડવાઇસ નથી આપતો, પણ એ લોકોને નાખવા છે તો એનો સેટેલાઇટ પોર્ટફોલિયો હોઈ શકે. કારણ કે સેટેલાઇટ પોર્ટફોલિયોમાં તમે ઘણી વસ્તુઓ ટ્રાય કરશો, નોટ નેસેસરી કે બધી વસ્તુ એમાં ચાલશે, રાઈટ? તો એમાં રિસ્કી સ્ટ્રેટેજી તમારી હોઈ શકે, થોડી વધારે વોલેટાઇલ સ્ટ્રેટેજી હોઈ શકે. કારણ કે ફોર એક્ઝામ્પલ કાલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હતું, આજે આ સારું છે, તો તમે એ બધા સેક્ટર યા થીમનો તમે યુઝ કરી શકો. બટ મને લાગે છે 75 to 85% તમારા પૈસા છે should be in the mainstream categories, જે તમારો કોર પોર્ટફોલિયો હોઈ શકે. પ્રીતિજી, ઇન્ફ્રા એઝ હી મેન્શન, ગઈકાલે પણ ઇન્ફ્રા હતું, આજે પણ ઇન્ફ્રા છે અને આવતીકાલે પણ ઇન્ફ્રા રહેવાનું છે. બિકોઝ આપણે ઓલ ઓવર આપણે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે. પછી રોલ્સ હોય, રેલ્સ હોય, રોડવેઝ હોય, એરપોર્ટ્સ હોય, ઇટ્સ હ્યુજ એન્ડ વાઇડ. કઈ રીતના તમે અહીંયા બાયફર્કેટ કરશો તમારું ઇન્વેસ્ટમેન્ટ? મને જો ઓપ્શન હોતે તો હું મારા બધા પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નાખું, ઓકે? પણ જેમ નીતિશે કીધું એ રીતે કોર તમે 60-70-80% રાખો. બાકી સી આ એક એવો ક્ષેત્ર છે ને આ એક એવો વિષય છે જેની પર આપણે 4 દિવસ સુધી ચર્ચા કરી શકીએ છીએ. મારો ફેવરેટ એરિયા છે. એટલી બધી વસ્તુઓ થાય છે. તમને દાખલા તરીકે થોડાક આંકડા આપું. છેલ્લા 10 વર્ષમાં જે એરપોર્ટ હતા આપણા દેશમાં એ ડબલ થયા છે. આગળના 5 વર્ષમાં આપણે ફરીથી ઓલમોસ્ટ ડબલ કરવા છે. એટલે થિંક ઓફ ધ સ્પીડ, આપણે કેટલી ગતિથી આગળ વધવું છે, ઓકે? પછી તમે ફોર એક્ઝામ્પલ આપણે રેલવેની વાત કરીએ છીએ, રાઈટ? આટલું બધું ડેવલપમેન્ટ થાય છે, પણ સી ડેવલપમેન્ટ કઈ ટાઈપનું થઈ રહ્યું છે? એમાં જે રેલવેની જે એવરેજ સ્પીડ છે, ફોર એક્ઝામ્પલ ગુડ્સ ટ્રેનની જે સ્પીડ છે લગભગ 40 કિલોમીટર પર આવરની સ્પીડ છે, એને આપણે વધારીને 150-120 જેટલી લઈ જવી છે. 120-150. પેસેન્જર ટ્રેન્સની સ્પીડ આપણે જે AC ને એવું છે એને ડબલ કરવી છે. તો આ ડબલ કરવા માટે ટ્રેક્સ ચેન્જ કરવી પડે, કોચિસ ચેન્જ કરવા પડે. થિંક ઓફ ધ ડિમાન્ડ કે આપણે જો આ ગતિથી આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું હોય તો કેટલું જબરજસ્ત ડિમાન્ડ છે ઇન્ડિયામાં. તો આગળના 5 વર્ષમાં અને પ્લસ આપણે નવી ટ્રેક્સ લઈ કરીએ છીએ. એટલે ત્રણેય સાઈડ ઉપર એટલે રિપ્લેસમેન્ટ ડિમાન્ડ પણ છે અને સાઈડ બાય સાઈડ સેક્ટરનો પોતાનો ગ્રોથ છે. હવે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ બીજી સાઈડ ઉપર જે રોડ્સ, તો એક જમાનો હતો જ્યાં 2000, 3000, 5000 કિલોમીટર બનતા હતા. આજે 15000 કિલોમીટર બને છે રસ્તાઓ, ઓકે? અચ્છા, રસ્તાઓ તો ઠીક છે, હવે આપણે પાણીમાંથી રસ્તાઓ કાઢીએ છીએ. આપણા દેશમાં આટલી બધી નદીઓ છે, તો હવે આપણે શું કરીએ છીએ કે લોજિસ્ટિક્સ ને ટ્રાન્સપોર્ટેશન ફક્ત રોડ ઉપર નથી થતું, ફક્ત રેલ ઉપર નથી થતું, હવે આપણે એને વોટરવેઝથી પણ એને ટ્રાન્સપોર્ટેશન કરીએ છીએ. મેટ્રોઝ અને યસ, નમામી ગંગે અને આ બધા જે પ્રોજેક્ટ્સ તે બધું છે. સો આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એટલી બધી વસ્તુઓ થઈ રહી છે. હવે એમાં તમે SIP કરો કે એમાં તમે લમસમ કરો, તમારે મને લાગે છે કે અહીંયા તો દિવાળી છે 5 વર્ષ સુધી. કારણ કે જો ગવર્મેન્ટનું ફોકસ છે અને ગવર્મેન્ટના ફોકસ સાથે તમને રિઝલ્ટ અને એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેશન દેખાય છે. આપણે મુંબઈમાં છે, આપણે જોઈએ છે બજેટમાં આપણે ઘણું બધું જોશું, ઘણા બધા અનાઉન્સમેન્ટ આવશે. ખરા જે રીતે આપણે હવે ડેવલપ કન્ટ્રી તરફ આપણું કામકાજ ચાલી રહ્યું છે. નીતિશજી, મલ્ટી એસેટ એલોકેશન ફંડ હમણાં ઘણું બધું કામ
કામ કરી રહ્યું છે, કારણ કે બધાને ખબર નથી પડતી કઈ રીતના ઇન્વેસ્ટ કરવું, અને બધાને લાભ તો લેવો જ હોય છે, બધી જ આંગળીઓ રાખવી હોય છે કે બધી આપણે મેક્સિમમ આપણને રિટર્ન્સ મળે. કઈ રીતના આ ફંડ અત્યારની સિચ્યુએશનમાં કામ કરી શકે છે મેક્સિમમ રિટર્ન્સ આપવા માટે? રાઈટ પ્રીતિજી, જ્યારે હું આઈસ્ક્રીમ ચૂઝ કરું ને તો મને એમ તો વેનીલા ખાઈ લઉં, ચોકલેટ ખાઈ લઉં, સ્ટ્રોબેરી ખાઈ લઉં, તો આ મલ્ટી એસેટ છે ને એ કાઇન્ડ ઓફ ધેટ કેટેગરી છે. એની ડેફિનેશન એમ છે કે મિનિમમ 3 એસેટ ક્લાસમાં 10% મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. તો ઇક્વિટી, ડેટ, ગોલ્ડ, રિયલ એસ્ટેટ કાંઈ પણ હોઈ શકે, બટ મિનિમમ 3 એસેટ ક્લાસમાં તમારા અને મિનિમમ 10% જશે. તો આ એક એવું છે જે તમારા પોર્ટફોલિયોમાં બહુ સારી સ્ટેબિલિટી લાવે છે. આપણે અસેટ અલોકેશનની વાત કરતા હોય છે કે તમે ઇક્વિટીમાં નાખો, ડેટમાં નાખો, ગોલ્ડમાં નાખો, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં નાખો. આ એક ફંડ છે જે તમને બધું જ એમાં આપી દે છે. અને બેસ્ટ થિંગ એ છે કે આમાં જે અલોકેશન જે ચેન્જીસ થાય છે એ ફંડ મેનેજર એક ફંડામેન્ટલ્સ, એક લોજિક છે, એક પેરામીટર સેટઅપ કરે છે, એની લીધે અંદર ચર્નિંગ થયા કરે છે એમાં. તો તમને એક તો બધી જ વસ્તુઓનો આમાં બેનિફિટ મળે છે, જેમ કે ઇક્વિટી, ડેટ, ગોલ્ડ ઓર REIT થઈ ગયું, એ બધાનો બેનિફિટ્સ તો મળે જ છે. એની સાથે સાથે તમારા પોર્ટફોલિયોમાં એક સારી એવી સ્ટેબિલિટી, અને જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ટેક્સ એડજસ્ટેડ સારું રિટર્ન આપી શકે, કારણ કે આનું જે ટેક્સેશન છે, અને મોસ્ટ ઓફ ધ ફંડ્સ આ કેટેગરીમાં પ્રીતિ જે ફોલ થાય છે ઇક્વિટી ટેક્સેશનમાં આવે છે. તો તમને ટેક્સ લોંગ ટર્મ પર ખાલી 10% જ ભરવો પડશે. એટ ધ સેમ ટાઈમ તમને બધી જ વસ્તુમાં એક્સપોઝર પણ મળી જશે. તો મારા માનવું એમ છે કે આ મસ્ટ હેવ ફંડ છે, ભલે 25 યર્સ ઓલ્ડ હોય કે 70 યર્સ ઓલ્ડ કોઈ હોય, એ બધા જ માટે મને લાગે છે આ મસ્ટ હેવ કેટેગરી હોઈ શકે, અને આમાં એક્સપોઝર જરૂરથી લેવું જોઈએ પ્રીતિજી. મલ્ટી એસેટમાં તમારે જરૂરથી એક્સપોઝર લેવું જોઈએ. ને તમે જેમ કહ્યું ને આઈસ્ક્રીમનો જે મેનોલોજી આપી એ મેં અનુભવ્યું છે. આઈ વોઝ ઇન ઇટલી, અને તમે જિલાટોના સ્ટોરમાં જાઓ અને તમે એક નાનું પણ આઈસ્ક્રીમ લો, એમાં તમે યુ કેન એડ વોટ એવર ફ્લેવર્સ, હાઉ મેની એવર ફ્લેવર્સ ઇફ યુ વોન્ટ. એટલે મિનિમમમાં મેક્સિમમ તમને એક્સપોઝર મળી જાય. અને ધીસ ઇઝ હાઉ આઈ વિલ એક્સપ્લેન આર વ્યુઅર્સ ઓલ્સો, મે બી દે કેન ચૂઝ ધીસ આસ્પેક્ટ ઓલ્સો ટુ ઇન્વેસ્ટ. પણ સ્મોલ કેસીસ એક આવી રહ્યું છે, જે એરિયા છે એ ખાસું એવું ઉભરતું દેખાઈ રહ્યું છે. કઈ રીતના અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? સો સ્મોલ કેસ એક નવું પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મ ઉપર અત્યારની તારીખમાં લગભગ 80 જેટલા ફંડ મેનેજર રજિસ્ટર થઈ ગયા છે. બધાની પાસે આશરે 5 થી 8, 10 પ્રોડક્ટ્સ છે, એટલે તમે આશરે આમ સમજો 600 થી 700 નવા પ્રોડક્ટ્સ આવ્યા છે. ડિફરન્સ આની વચ્ચે ને મ્યુચ્યુઅલ ફંડની વચ્ચે એ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં તમને યુનિટ મળે છે. આ જ્યારે તમે સ્કીમમાં ઇન્વેસ્ટ કરશો તો તમારા ડીમેટમાં ડાયરેક્ટલી શેર્સ આવી જતા હોય છે, એટલે તમે એ ફંડ મેનેજરનો પોર્ટફોલિયો કોપી કરો છો તમારા ડીમેટ અકાઉન્ટમાં. બહુ જ ઇન્ટેલિજન્ટ સિસ્ટમ છે, અને એનું જે પરફોર્મન્સ છે એ તમે જોશો તો આશ્ચર્યચકિત રહી જશો. એટલું બધું જબરજસ્ત પરફોર્મન્સ છે. એન્ડ ઇટ શોઝ કે ઇન્ડિયામાં કેટલા ઇન્ટેલિજન્ટ લોકો છે, અને આ બધા લોકો પોતાના ફંડ કાઢે છે. તમે એનું એડવાન્ટેજ લઈ શકો છો, અને તમારા પોર્ટફોલિયોમાં વધારે ડાયવર્સિફિકેશન થઈ જશે. પ્લસ તમે ઇક્વિટીમાં તમારી યાત્રા શરૂ થઈ જશે. એટલે દેટ્સ ધ અધર થિંગ. એટલે તમારે જો ઇક્વિટી શેર્સમાં ડાયરેક્ટલી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સ્મોલ કેસ ઇઝ અ ફેન્ટાસ્ટિક. જી, અને આના પર અમે એક સ્પેશિયલ શો કર્યો હતો કાર્તિકભાઈ, ઇફ યુ રિમેમ્બર. આઈ થિંક તમે લોકો એ લુક કરી શકો છો, અને અહીંયા તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પૈસા તો કમાવા હોય, રિટર્ન્સ પણ વધારે મેળવવા હોય, પણ જ્યારે ટેક્સ આવે છે ને ત્યારે મને બહુ ભારે લાગે છે જ્યારે ટેક્સ પેમેન્ટ કરવાનો હોય ત્યારે. કઈ રીતના આપણે આપણો ટેક્સ બચાવી શકીએ, કઈ રીતના રીબેલેન્સિંગ કરી શકીએ? પરફેક્ટ. મારો એક ફેવરિટ કોટ છે, ડેથ અને ટેક્સીસ એ બંને એવી વસ્તુ છે, યુ કાન્ટ ડુ એનીથિંગ ઓવર દેટ. બટ ઓફકોર્સ ટેક્સમાં થોડા જો તમે પ્રોવિઝન જાણતા હોય તો જરૂરથી ટેક્સ થોડો બચાવી શકો છો. તો મારું માનવું છે કે આ ટેક્સ સેવિંગ્સ જે વાત કરવા જઈ રહ્યો છો એને તમે એક બાય પ્રોડક્ટ તરીકે યુઝ કરી શકો. આપણે અહીંયાથી સલાહ આપતા હોય છે ઘણીવાર કે ભાઈ ઇક્વિટી બહુ એક્સપેન્સિવ છે, થોડું ઇક્વિટી ઓછું કરો, યા તમારા પોર્ટફોલિયોમાં ડેટ વધારો, યા તમે ઓવરઓલ જે અસેટ અલોકેશનમાં છે તમે 100માંથી 80 રૂપિયા ઇક્વિટીમાં લગાડ્યા છે અને 20 રૂપિયા ડેટમાં લગાડ્યા છે, પણ હવે એ 80% અલોકેશન સમજો 90% થઈ ગયું છે, તો થોડો ત્યાં પ્રોફિટ બુક થવો જોઈએ. યા ઘણીવાર એવું થાય છે કે બહુ સારી સ્કીમ્સ તમારામાં જમા થઈ જાય છે તમારા પોર્ટફોલિયોમાં. આપણે એમાંથી કહેતા હોય છે કે આ જે નોન પરફોર્મિંગ છે એને કાઢી નાખો. તો જ્યારે આ રીબેલેન્સ યા તમે પોર્ટફોલિયોને રીઅલોકેટ કરો છો ને ત્યારે ધ્યાન રાખો કે તમે જો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઇક્વિટીમાં તમારો 1 લાખ કરતાં 1 લાખ સુધી છે, તો તમે આને જો બુક કરશો, મતલબ આને તમે પ્રોફિટને બુક કરી દેશો, અને આ બધી વસ્તુ તમે સાથે કરશો, જેમાં સેટ અલોકેશન યા રીબેલેન્સની મેં વાત કરી, તો એમાં અપ ટુ જે 1 લાખ રૂપીસ પર જે ટેક્સ લાગવાનો તે નથી લાગતો, એનો ફાયદો ઉઠાવો. એની સાથે સાથે આને રીબેલેન્સ પણ કરો, તો એક સાથે 2 કામ થઈ જશે. મારા પોર્ટફોલિયોમાં જે મને રીબેલેન્સિંગ કરવાનું હતું, યા જે અસેટ અલોકેશનને પાછું જે લાવવાનું હતું, જે ઓરિજિનલી મારો પ્લાન હતો, એ પણ થઈ જશે, અને તમારો 1 લાખ પર જે 10,000 ટેક્સ લાગશે એ પણ બચી જશે. તો જેમ કે મારા 5 લાખનો પોર્ટફોલિયો છે, એ 6 લાખ થાય છે, એનું 6 લાખના એ મ્યુચ્યુઅલ ફંડ યા શેર્સ વેચી દઉં છું, તો મને એના પર કોઈ
ટેક્સ ભરવો નહીં પડે, કારણ કે 1 લાખ સુધી લોંગ ટર્મ એક્ઝેમ છે. તો આવી રીતના કમ્બાઈન કરી શકો છો, નોટ જસ્ટ સેવિંગ અ ટેક્સ બટ એટ ધ સેમ ટાઈમ રીબેલેન્સ અને અસેટ એલોકેશન પણ તમે ધ્યાનમાં રાખીને આ એક પ્રોવિઝનનો ફાયદો ઉઠાવી શકો છો. અને આના પર પણ આપણે શો કર્યો હતો કે કઈ રીતના તમે ટેક્સ બચાવી શકો છો, ને એમાં નીતેશે ઘણા બધા આપણને એવેન્યુઝ આપ્યા હતા. સાથે જ કાર્તિકભાઈ, ETF હવે અહીંયા ઘણું બધું આપણે રોકાણ જોઈ રહ્યા છીએ, કઈ રીતના હેલ્પ કરી શકે છે તમારા પોર્ટફોલિયોને સ્ટ્રોંગર બનાવવા માટે? પોર્ટફોલિયો તો સ્ટ્રોંગ બનશે કારણ કે એમાં કોસ્ટ ઓછું થઈ જશે. ETFનું કોસ્ટ તો બહુ જ ઓછું હોય છે, એટલે દેટ ઇઝ અ ડાયરેક્ટ ઇમિડિયેટ ટેન્જિબલ એડવાન્ટેજ. પણ આજે આપણે ફંડ્સની લગભગ વાત કરતા હોઈએ છીએ. આપણે ધીરે ધીરે હમણાં સ્મોલ કેસીસની વાત કરવાની શરૂઆત કરી હતી. આગળના 4-5 વર્ષમાં પ્રીતિબેન મને એવું લાગે છે આપણે ફક્ત ETFની જ વાતો કરશું, કારણ કે આ જે સ્પીડ ઉપરથી આ જે પ્રોડક્ટ કેટેગરી છે ડેવલપ થતું જાય છે. અત્યારે એઝ વી સ્પીક 150 જેટલા ETF છે. અચ્છા, આમાં હું ઇન્ડેક્સ ફંડની તો વાત નથી કરતો. જે ઇન્ડેક્સ ફંડ આપણે જાણીએ છીએ કે નિફ્ટી, સેન્સેક્સ અને બેંક નિફ્ટીના ફંડ ને એવા બધા જે છે, વી આર નોટ ટોકિંગ અબાઉટ પ્યોર ઇન્ડેક્સ ફંડ. એમાં સ્ટ્રેટેજી છે કે દાખલા તરીકે જે નિફ્ટીના ટોપ 200 સ્ટોક્સ છે એમાંથી 30 કયા એવા શેર્સ છે કે જે એકદમ મોમેન્ટમમાં ચાલી રહ્યા છે, રાઈટ? એનું ETF એનું ફંડ છે. એટલે તમને એટલી બધી વેરાયટી મળશે, એટલી બધી તમને આમાં બેનિફિટ મળશે. અચ્છા, પાછા એ સ્ટોક્સ એવું નથી કે એ લોકો પકડીને રાખે છે કે બાય એન્ડ હોલ્ડ છે, એમાં એ લોકો કન્ટિન્યુઅસલી રીબેલેન્સ અને ચર્ન કરતા રહેશે. એટલે તમારા માટે જે તમે રિટર્ન્સ જોશો, આઈ થિંક 5 વર્ષમાં ઓનલી ETFની વાતો કરશું આપણે, અને એ દિશામાં આપણે જઈ રહ્યા છે. એટલે ધીસ ઇઝ અ ફેબ્યુલસ આઈડિયા. આજે 10મી વર્ષગાંઠ છે તો એક નવી વસ્તુની શરૂઆત કરવી જોઈએ. આ અઠવાડિયામાં એક ETFમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. ઓકે, તો ETFમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, પણ જેટલી પણ આપણે વાતો કરી છે એટલા બધા એવેન્યુઝ છે કે મને લાગે છે કે પૈસા ઓછા પડશે રોકાણ કરવા માટે. પણ ઇક્વિટી, ઓફકોર્સ અત્યારના બધાને લગાવ છે ઇક્વિટી. ડેટ ફંડ્સ, શું ડેટમાં પણ આપણે રોકાણ કરવું જોઈએ? અત્યારના લેવલ્સ એટ મેક્સિમમ રેટ્સ છે, શું એનો એડવાન્ટેજ લઈ લેવો જોઈએ? બિલકુલ પ્રીતિજી, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને હું કહીશ કે ડેટ ઇઝ નોટ ડેડ. આપણે છે ને એને રાઇટ ઓફ કરી નાખી છે. ઓફકોર્સ આપણે અત્યારે ફ્લેવર ઓફ ધ સિઝન ઇક્વિટીની વાત કરી રહ્યા છે, પણ મને લાગે છે જે અત્યારે અનઅટ્રેક્ટિવ લાગી રહ્યું છે, અત્યારે જે બોરિંગ લાગી રહ્યું છે, અને કદાચ 1-2 વર્ષ પછી બહુ સારું લાગશે, પણ એના માટે આજે ઇન્વેસ્ટ થવું પડશે. રેટ તમારા પિક પર છે. અહીંયાથી જો તમે ડેટ ફંડમાં ઇન્વેસ્ટ કરો છો તો ઓફકોર્સ તમને અહીંયાથી કેપિટલ ગેઇનનો ફાયદો થઈ શકે, અને રેટ તો ઓફકોર્સ 8-9% તમને રિટર્ન મળી શકે એવા પૂરા ચાન્સીસ છે. તો ડેટ ફંડને રાઇટ ઓફ નહીં કરો, એમાં ઇન્વેસ્ટ કરો. ઓફકોર્સ ટેક્સ ડિફરમેન્ટ છે, એમાં તમારે TDS નથી ભરવાનો, અને તમને કોઈ એમાં પ્રી પેમેન્ટ મતલબ પ્રી મેચ્યોર કે તમે વિડ્રો કરશો તો પેનલ્ટી પણ નથી, બિકોઝ દેર ઇઝ નથિંગ લાઈક અ મેચ્યોરિટી. તો હજી પણ તમે ટેક્સેશનનો એક ડિસએડવાન્ટેજને ભૂલી જાઓ કે એ પણ FDની જેમ જ ટેક્સ થાય છે. બટ આ 3 બેનિફિટ છે, TDS નથી અને તમારે ટેક્સ ભરવાનો છે જ્યારે તમે કેપિટલ ગેઇન બુક કરો ત્યારે જ તે. તો આ બેનિફિટને તમે હજી ઇન્ક્લુડ કરશો પ્રીતિજી, તો મને લાગે છે ડેટ ઇઝ નોટ ડેડ, અને જરૂરથી એક અલોકેશન ડેટમાં જવું જોઈએ, અને આ ટાઈમ પર તો પાક્કું જવું જોઈએ. જી, તો અત્યારે કરેક્ટ સમય છે, રાઈટ સમય છે કે તમારે પાર્ક ઇન કરી લેવા જોઈએ. પણ ઓન ધેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે. કાર્તિકભાઈ અને નીતેશ, ઘણો આભાર તમારો અમારી સાથે આ પૂરી જર્નીમાં રહેવા બદલ, આજે આ સ્પેશિયલ દિવસે અમને ગ્રેસ કરવા બદલ, અને આઈ હોપ કે આપણે આગલા ઘણા 10 વર્ષ સુધી આપણે કામ કરીએ. મે બી વી વિલ ગ્રો વેરી ઓલ્ડ. જો ચેનલ આપણને ત્યારે ઇન્વાઇટ કરશે તો, પણ હોપ વી કન્ટિન્યુ આર ધીસ જર્ની. અમારા બધા પાસે ચાન્સ છે. પણ ઓલ ધ વેરી બેસ્ટ ટુ યુ ઓલ્સો, એન્ડ થેન્ક યુ ફ્રોમ બોટમ ઓફ આર હાર્ટ્સ. અને સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.